નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આગામી તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી 2024ના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે શાળા રમોત્સવ 2023-24નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આગામી તારીખ 3, 4 અને 5 જાન્યુઆરી 2024ના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળા રમોત્સવ 2023-24નું ભવ્ય આયોજન કરેલ છે। આ શુભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ વડોદરા શ્રીમતી રંજનબેન ભટ્ટ, અધ્યક્ષ ભાજપા વડોદરા ડોક્ટર વિજયભાઈ શાહ ઉપસ્થિત રહેનાર છે। આ ઉપરાંત વડોદરા શહેરની તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, શાસનાધિકારી શ્રી તથા તમામ સભ્યશ્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમોત્સવ 2023-24માં CRC કક્ષાએથી વિજેતા થયેલ 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રેક, ટી-શર્ટ અને બૂટ આપવામાં આવેલ છે, જે ચાલુ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની નવી પહેલ છે। આ ઉપરાંત આશરે 150થી વધુ શિક્ષકશ્રીઓ પણ આ રમોત્સવમાં ભાગ લેશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ પ્રસંગે વિજેતા શિક્ષકશ્રીઓને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત રમોત્સવના પ્રથમ દિવસ તારીખ 3/1/2024ના રોજ કન્યાઓની વ્યક્તિગત રમતો જેવી કે ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિદર્શન જેવી આંતરિક રમતોનું આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત બપોર બાદ કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચ તથા લંગડી જેવી સાંઘિક રમતોનું આયોજન કરેલ છે। તારીખ 4/1/2024ના રોજ કુમારની વ્યક્તિગત રમતો જેવી કે ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, કેરમ, યોગ નિદર્શન જેવી આંતરિક રમતોનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 5/1/2024ના રોજ તારીખ 3 અને 4 જાન્યુઆરી 2024 દરમિયાન રમાયેલ સાંઘિક રમતોની ફાઇનલ્સનું આયોજન કરવામાં આવેલ છે। દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં રમોત્સવનું આયોજન કરતી હોય છે। આ વખતે બી ત્રિદિવસીય શાળા રમોત્સવનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલું છે। બાળકોને ફક્ત શિક્ષણ નહીં પણ બાળકોને રમતનું બી જ્ઞાન આપીને રમતોમાં કઈ રીતે આગળ વધે છે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય માટેનો મેં પ્રયત્ન કરેલો છે। પહેલી વખત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક પહેલ કરેલી છે। સમિતિના તમામ સભ્યોના સાથ અને સહકારને કારણે બાળકોની પોતાની પ્રતિભા સારી રીતે દેખાય એના માટે એક ટી-શર્ટ, એક ટ્રેક અને બૂટ પણ આપવાનું આયોજન કરેલું છે। અલગ અલગ પ્રકારની રમતોનું આયોજન કરેલું છે અને 2 દિવસની રમતો પછી તમામ બાળકોને એ શિલ્ડ અને ટ્રોફી અને સન્માનપત્ર પણ આપવાના છે। કહેવાનો મિનિંગ એવો છે કે દરેક નગરજનોને અપીલ કરું છું કે તમે તમારા બાળકોમાં કઈ પ્રતિભા રહેલી છે, બાળકોના તમામ વાલીઓને અપીલ કરું છું કે તમે લોકો બી શાળા રમતોત્સવમાં ભાગ લઈ અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું અપીલ કરું છું કે 3 દિવસનો રમતોત્સવનું કવરેજ થઈ અને દરેક નગરજનો સુધી આ કૃતિ પહોંચાડી અને બાળકોમાં કઈ પ્રતિભા રહેલી છે ઉજાગર કરવાનો પ્રયત્ન કરે। સમગ્ર સમિતિમાં શાળા સ્તરથી શરૂ કરી અને ટોટલ સ્ક્રીનિંગ વાઇઝ 15,000 કરતાં વિદ્યાર્થીઓના તબક્કાવેર ભાગ લેતા આગળ જતાં 6,000 જેટલા વિદ્યાર્થીઓ આ સમગ્ર રમતોત્સવમાં ભાગ લે છે। અવનવી રમતો અને આપણી પ્રાદેશિક પ્રાચીન અર્વાચીન રમતો જેવી કે દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, પછી કેરમ જેવી અમુક ઇન્ડોર ગેમ્સ, પછી કબડ્ડી, ખોખો એવી પણ તમામ પ્રાદેશિક ગેમ્સ, આવી તમામ રમતોમાં બાળકો રમતોત્સવમાં ભાગ લેશે અને આ તમામ રમતોત્સવમાં પહેલીવાર માનનીય ચેરમેનશ્રીના નેતૃત્વમાં અને તમામ સભ્યશ્રીઓ, શાસનાધિકારીશ્રીના એઝ અ ટીમ વર્ક નવી એક પહેલ કે જેમાં વિવિધ સંસ્થાઓ તથા સમિતિ દ્વારા બાળકોને નવીન કઈ રીતે રમતોત્સવને લગતા ઇક્વિપમેન્ટ્સ પણ એમને મળે, જેથી સરકારી શાળાના બાળકો પણ પ્રાઇવેટ કરતાં પણ સારું રમતોત્સવમાં ભાગ લઈને એમના ટેલેન્ટનું પ્રદર્શન કરે એ માટેના પણ પ્રયાસો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવેલા છે। આપણા વડોદરાના તમામ મુખ્ય મહાનુભાવો જેવા કે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણભાઈ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, આપણા લોકપ્રિય સાંસદ એવા રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ અધ્યક્ષ અને પૂર્વ ચેરમેન એવા ડૉક્ટર વિજયભાઈ શાહ અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કોર્પોરેશનના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરશ્રીઓ પણ આ રમતોત્સવમાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેવાના છે।